મહેસાણામાં દિવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને ₹4 લાખની સહાયની મંજૂરી આપવામાં આવી છે। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। મહેસાણા શહેરના સિંધી સોસાયટી વિસ્તારમાં એક સાંજે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં એક દુર્ઘટના ઘટી હતી। આ અકસ્માતની અંદર 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું હતું। આ કુદરતી આફતમાં ભોગ બનેલા માસૂમ બાળકના પરિવારજનોને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી। SDRF યોજના હેઠળ આ સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાં ડિઝાસ્ટર અંતર્ગત કુદરતી માનવ મૃત્યુ સહાય અન્વયે નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત મૃતકના પરિવારજનોને ₹4 લાખ ની સહાય પૂરી પાડવામાં આવી છે। કલેક્ટર કચેરી દ્વારા સત્તાવાર રીતે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। આ સમયે નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વેશ વાણંદ અને મહેસાણાના મામલતદાર સહિતના સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે મહેસાણા ખાતે જે રુદ્ર દેવી પૂજક ઉંમર વર્ષ 6 એનું અકાળે દિવાલ પડી જવાથી મૃત્યુ થયેલું, મને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે એને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળે, એના ભાગરૂપે આજે મને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ₹4 લાખ મંજૂર કર્યા અને આજે અમારા સ્થાનિક કોર્પોરેટરો સહિત જિલ્લાના અધિકારી સાથે એના પરિવારને આ ચેક આપવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ રીતે જે લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા એમણે જે મદદ કરી છે એ બદલ સરકારનો હું હૃદયથી આભાર માનું છું અને સદગતને ખૂબ પ્રભુ શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું।